હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યૂ યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જઈએ પૈસા આપવા, તો જઈએ ને મળીએ. ચલો. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા. તો અહીં તો જે રસ્તો પણ નતો કર્યો, અહીં કાંટાનું ઝાડ હતા, તો એ ભાઈ ખેવે કાંટા. તો હવે નીચે કાંટા હોય એમાં પંચર થવાની શક્યતા તો હોય જ. તો હું વિચારમાં પડ્યો ને હું અહીંયા શું લઈને આવ્યો કે અહીંયા પૈસા લઈને આવ્યો. જોઈ લો પૈસા. તો હવે હું પણ ચિંતિત થઈ ગયો. તો પછી મેં વિચાર્યું કે હવે હું હેઠો ઉતરું. તો પછી હું હેઠું ઉતરીને રસ્તો મેં જોયો, ત્યાં જોઈ લો હું ત્યાં જાઉં અત્યારે રસ્તે. રસ્તે હું થોડોક હજી જાઉં, અમારું ટ્રેક્ટર છે, અને થોડોક હું રસ્તામાં ગયો ત્યાં તો મને પાછો કાંટો પણ ખુશી ગયો. જોઈ લો હમણાં કાંટો પણ ખુશી ગયો. તો સારું છે નવા સંપલ હતા તે વાંધો ન આવ્યો, નહીં તો આજ મારો પગ લોહી લહાણ થઈ જાય, મારે હોસ્પિટલ જવું પડે. પછી હું અહીંથી ધીરે ધીરે આરામથી જાઉં. પણ આમાં તો મને એવું નથી લાગતું કે ટ્રેક્ટર જાય. તો પછી મેં ઘર ધણીને કીધું કે ભાઈ અહીંથી તો નહીં જાય. પછી એ કીધું કે બીજો રસ્તો છે. તો મેં કહું હાલો, તો પહેલાં આપણે જોઈ લઈએ. જો આ ખેડવાનું છે આપણે, આ છે ઢોરનો સારાનું છે, બુલેટ ખડગે ને એ છે. આમાં હું વિચાર પડ્યો કે આમાં કઈ રીતે હાલી છે, તો આપણે ચલાવી લે હું. તો હવે હું ઘર ધણીને કીધું બીજો રસ્તો છે. પછી હવે આપણે ટ્રેક્ટર બાજુ જઈએ પાછા હવે આ કાંટાનું ઝાડ પાર કરી લઈએ. પછી જાય તો હું ધીરે ધીરે જાઉં. તો આમાં કાંટા લાગી ગયા, તો મારે ટ્રેક્ટર પછી કેમ ચલાવવું. તો હવે આપણે ચડી જઈએ ટ્રેક્ટરમાં ચડી જઈએ ને પછી જવા દઈએ. હવે ગેર પાડી અને રિવીઝ જવા દઈએ. આ ખોટું વારું હોય એના કરતાં રિવીઝ જવા દઈએ. હવે જવા દઈએ રિવીઝ. તો ચલો. તો હવે સ્પીડમાં ટ્રેક્ટર લઈ લઈએ, કેમ કે તમને પણ કંટાળો ન ચડે નથી. એકને એક ધીરે ધીરે જાય તો ક્યારે પૂગે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા અને રિવીસમાંથી કાઢીને પહેલાંમાં નાખીને આગળ જવા દઈએ. થોડાક આગળ જઈએ ત્યાં અહીંયા ઘર સાઈડ પૂછી ગયા. તો અહીં મેં ટ્રેક્ટર બંધ કરી દીધું. શું કરવાનું બંધ કર્યું? મેં ઘર ધણીને કીધું કે હવે પાણી તો પાઈ ગયો, ત્રેસ લાગી, સા પાઈ ગયો. પછી સા પાણી પીને પછી અહીંથી આપણે જવાનું છે. તમને ઝૂમ કરીએ, અહીંયાથી આ રસ્તો દેખાય છે, તો અહીંયાથી જવાનું છે. તો એમાં એનો મોલ પણ છે, તે પછી અહીંયાથી જવું તો પડશે, કારણ કે ઓલા કાંટા કરતાં મોલની અહીંયાથી જવું સારું. પછી મેં થોડોક વિડીયો ઉતારી લીધો કે જો અહીંથી મારે જવાનું છે. પછી અહીંથી જવા દો. તો જોઈ લો, જો એને ચારે બાજુ ઊભી જાય કે ક્યાં બીજે નહીં જવા દેતા કાકા. મેં પછી ધીરે ધીરે જવા દઉં. અહીંયા કેળ છે, એમાં કેળા પણ છે, કેળા પણ નડી શકે. તો મેં ધીરે ધીરે કરી અને થોડું અહીંયા રોકી દીધું. હવે ધીરે ધીરે જવા દીધું ને થોડુંક કાઢી લીધું, કેળ ટપાડી લીધી. હવે આ ખાડો છે, તો ખાડામાં ધીરે ધીરે લઈએ તો થાય ને, તો ટ્રેક્ટર ઊંધું વળી જાય. તો પછી મેં ધીરે ધીરે ત્યાં વાયર આડો આવી ગયો, ત્યાં ગરધણી વાયર ઊંચો કરે. પછી ત્યાંથી મેં પાછું ધીરે ધીરે લઈ લીધું. અમે ધ્યાન રાખવું કે પાવર આવે તો આવડે મારા ટ્રેક્ટરને હું બધી શોર્ટ થઈ જાય, એટલે માટે મેં ધીરે ધીરે લઈ લીધું. પછી ધીરે ધીરે લઈ ને ત્યાં ખેતો તરફ જવા દીધું. અને હવે પૈસા મૂકી દીધા હેઠા અને હવે પાડી દઈએ પેલો ગેર. ને પછી ધીરે ધીરે પહેલાં તો પૈસા જોઈ લે ને પછી ધીરે ધીરે જવા દઈએ. પૈસા તરફ તમે જોઈ લો, હાઈડલ હેઠી કરી લો, તો ધીરે ધીરે જવા દઈએ. અને પછી પાછું મેં અડધું તો ખેડી નાખ્યું. પછી તમે જોઈ લેજો, એટલું મેં ખેડી નાખ્યું. તો ફીણા નહીં જાય એટલું કે ખેડ્યું તો એમાં. તો હવે વસમાં થોડુંક છે તો એ ખેડ નાખીએ. પછી થોડાક હાલી જાય તો આખું ખેડાઈ ગયું. પછી હવે ઘેરે તો આપણે નથી જવાનું, અહીંથી હવે કાઢી લઈએ. હવે તો એ લોકો કાંટા બધી કાઢી નાખ્યા. તો અહીંયા તો બહુ કાંટા એટલે પંચરની બીક હતી. તો ધીરે ધીરે કાઢી લઈએ. અહીં પણ અઘરું છે, પાંઢે એક સાઈડ પાંઢો છે મોટો, અહીંયા તો ઝટકા મારીને ચડાવીએ. ધીરે ધીરે કાઢીએ એટલે હવે ટ્રેક્ટરને કંઈ નુકસાની આવે નહીં. હવે ધીરે ધીરે જઈએ. અહીંયા ખાડો છે, એ ટ્રેક્ટર આખું જો નમી ગયું, આખું ટ્રેક્ટર નમી ગયું. એટલે મને એમ થઈ જાય કે ઊંધું ન વળી જાય. હવે તો એ પણ આપણે વાંધો નહીં, ધીરે ધીરે લઈ લઈએ. અહીંયા કાંટા તો છે, તો આગલા ટાયરમાં કાંટા એક છેડ્યો, તો એ ધીરે ધીરે આપણે રસ્તે લઈ લીધું. તો હવે આપણે જવાનું છે એના ઘર તરફ લાકડું ઢાળવા. તો હવે જઈએ. થોડીક સ્પીડમાં હાંકલીએ એટલે તમને કંટાળો ના ચડે.
જવા દઈએ સ્પીડમાં થોડું. તો ચલો બસ સ્પીડમાં બીજો ગેર પાડી દઈએ. હવે થોડુંક હાલે હજી સ્પીડમાં. બીજા પહેલા ગેરમાં હવે ભમરી છૂટી ગયું. બીજા ગેરમાં અહીંયા ધીરું પાડી દીધું. અહીંયાથી વાર લઈએ, સ્પીડમાં થોડીક વાર લઈએ અને જવા દઈએ એના ઘર તરફ. તો એના ઘર તરફ પહોંચી ગયા. તો એક લાકડું નડતું હતું, લાકડાને ત્યાં રિવીઝ જવા દઈએ. રિવીઝ જઈ હવે એને ખેવી લઈને પછી અહીંયા આપણે ખેડી નાખીએ. તો આ લાકડાને ખેવી નાખીએ. તો આપણે લાકડું પણ ખરી ગયું. તો હવે ખેડી નાખીએ. લાકડું ખરી ગયું તો ચલો તો હવે આપણે ખેડી નાખીએ. તો હવે ખેડતા ખેડતા બધી ખેડાઈ ગયું ને હવે તો ઘર તરફ જતો રહ્યો. તો હવે આપણે જઈએ ઘેર તરફ. તો ચલો આપણે ઘેર તરફ જઈએ. તો મારું ફેસ બતાવી દો, મારી કેવી હાલત થઈ ગઈ. તો હવે આપણે સડી ગયા રસ્તે અને લાસ્ટમાં આપણે ઘરે પણ પહોંચી ગયા. તો હવે ઘરે પહોંચી ગયા, બંધ કરી દઈએ હવે ટ્રેક્ટર. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો અને કોમેન્ટ કરી દીધો. શેરની જરૂર છે નહીં. થેન્ક યુ.